રાધે રાધે, જય દ્વારકાધીશ। મારા વ્લોગ કરવાનું સપનું। મને બાળપણથી જ કેમેરા સામે ઊભા રહીને વાત કરવી ખૂબ જ ગમતી હતી। શરૂઆતમાં તો મોબાઈલથી જ વિડીયો બનાવતો હતો। મારી જોડે લાઇટિંગ નહોતું, સાઉન્ડ ખરાબ હતું અને લોકો મજાક પણ ઉડાવતા હતા, પણ દિલમાં એક જ આગ હતી, મારી કહાની દુનિયા સુધી પહોંચાડવાની, જે દરેક એક વ્લોગરનું સપનું હોય છે। મારા દરેક વિડીયોમાં મારી મહેનત છુપાયેલી હોય છે। ક્યારેક રાતના 2 વાગ્યા સુધી એડિટિંગ કરું તો ક્યારેક એક જ શોટ માટે 10 વાર રેકોર્ડ કરવું પડે। જ્યારે પહેલી વાર કોઈ અજાણ્યા વ્યક્તિએ કોમેન્ટમાં લખ્યું, તમારો વિડીયો જોઈને મને પ્રેરણા મળી, ત્યારે આંખો ભીની થઈ ગઈ અને એક ક્ષણે લાગ્યું કે મારી મહેનત બરાબર દિશામાં જાય છે। આજે હું વ્લોગ કરું છું કારણ કે મને ફેમસ થવું નથી, મને બસ લોકોના દિલ સુધી પહોંચવું છે। મારી સ્ટોરી તેમની સ્ટોરી બની જાય એ જ મારી સૌથી મોટી કમાણી છે। કેમ કે મને સમૂહ ગામના ગુજરાતી સ્કૂલના મારા પ્રિન્સિપલ શાંતાબેને કીધું હતું, બેટા ચિંતન લોકોના મગજમાં નહીં દિલમાં વાસ કરો, તો તમારા જ્યાં પછી પણ 100 દિવસ નહીં, લોકો 100 વર્ષો સુધી પણ ભૂલી નહીં શકે। તો આ જ હતી મારા વ્લોગર બનવાની નાની ટચોકડી સ્ટોરી। તો સ્ટોરી ટેલિંગ વાળો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો। રાધે રાધે, જય દ્વારકાધીશ।